તો જીકાસને રિલેટેડ ઘણા સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન રહે છે કે ટોટલ કેટલા રાઉન્ડ હોય છે જીકાસમાં. તો હું તમને ડેટ વાઇઝ કયા કયા રાઉન્ડ ક્યારે ક્યારે છે તે બધું જણાવું છું. ડેટ સેવ કરી લેજો. આ વિડીયો ખાસ સેવ કરી લેજો ને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરી દેજો જેથી એમને પણ ખબર પડે. તો જે રીતને બીજા રાઉન્ડનું મેરિટ આપણે જોયેલું કે 8 થી 9 તારીખે, એટલે 8-9 તારીખમાં તમને ઓફર મળવાની હતી. એ પ્રમાણે એડમિશન કન્ફર્મેશન તમારું બીજા રાઉન્ડ માટેનું છે તે 10 જૂનથી 13 જૂન સુધીનું રહેશે. તારીખ યાદ રાખજો, 10 જૂનથી 13 જૂન. ત્રીજા રાઉન્ડનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલું છે, એટલે 8 તારીખથી 13 તારીખ સુધી ત્રીજા રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન ચાલુ થશે. હવે એમાં પણ એપ્લિકેશન તમારે જે એડિટ, જેવી રીતને આપણે 7 જૂને કરેલી એવી રીતને ત્રીજા રાઉન્ડ માટે પણ એપ્લિકેશન એડિટ તમે કરી શકશો, તમારું ફોર્મ એડિટ કરી શકશો. કઈ તારીખે? તારીખ યાદ રાખજો, 14 જૂન 2026ના દિવસે સવારે 10 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ એડિટ કરી શકશો. યાદ રાખજો, 14 જૂન. ત્યાર પછી તમારો રાઉન્ડ ચાલુ થશે. જે તમે એડિટ કરેલું હશે એના માટેનું પછી 15 થી 16 તારીખે તમારું મેરિટ લિસ્ટ બહાર પડશે. 15 તારીખે મેરિટ લિસ્ટ બહાર પડશે. 16 તારીખથી તમને ઓફર આપવાનું ચાલુ થઈ જશે ત્રીજા રાઉન્ડ માટે. હવે ત્રીજા રાઉન્ડનું એન્ટ્રી કન્ફર્મેશન તમે જે એડિટ કરશો, બધું કરશો, તો તમને જે ઓફર મળી હશે તેનું કન્ફર્મેશનની ડેટ એટલે 17 જૂનથી 20 જૂન, 17, 18, 19 ને 20 આ તારીખોમાં તમારે તમારું એન્ટ્રી જે મળેલી છે, તમારે ઓફર મળી છે એનું કન્ફર્મેશન અને કન્સેન્ટ જે આપેલું છે એનું તમારે પ્રોસિજર કરવાનું રહેશે.